करो मंगला। मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजैर्नमः श्रियाणां निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते रोऽसौ पञ्चदानये नमः। दीदी मारो प्रसंग से હું પ્રસંગ કરું. હા કરો. કૃષ્ણદાસજીનો બીજો પ્રસંગ કૃષ્ણદાસ મેઘનજી बहुरी श्री आचार्य जी श्री बद्रिका आश्रम के आगे व्यास जी की गुफा में पधारे सो तहाँ जीव की गम्य नाही ताते श्री कृष्णदासो श्री आचार्य जी ने कहो जो थारो रहियो। सो जब श्री आचार्य जी आगे को पधारे तब वेद व्यास जी सामने ही आए। सो श्री आचार्य जी को पधारी के अपने धाम ले गए। पाछे वेद व्यास जी ने श्री आचार्य जी से कहो जो तुमने श्री भागवत की टीका करी है सो मोको सुनाओ। तब श्री आचार्य जी युगल गीत के अध्याय को एक श्लोक कहे सो श्लोक या श्लोक को व्याख्यान कियो सो 3 दिन में संपूर्ण भयो। तब वेद व्यास जी ने कहो जो मैं यह व्याख्यान की अवधारणा नहीं करी सकत ताते अब क्षमा करो। पाछे आचार्य जी कहो जो तुम वेदांत के ऐसे सूत्र कहा कि जो मायावाद पर अर्थ लग्यो। तब व्यास जी ने कहो जो मैं का करूं मोकू आज्ञा ही ऐसी हती तो ऐसे करियो जामे दुई अर्थ प्राप्त हुई। तब श्री आचार्य जी ने कहो जो हमने तो ब्रह्मवाद पर अर्थ कियो है सो सुनायो। सो सुन के वेद व्यास जी बहुत प्रसन्न भय। ता पाछे वेद व्यास जी सो विदा हुई के श्री आचार्य जी तीसरे दिन पधारे। तब कृष्णदास को थारो देखी प्रसन्न भय तो कहे तू थारो है तू गयो नहीं सो काहे ते तब कृष्णदास ने कहो जो महाराज हो कहा जाऊं मोको तुम्हारे चरणारविंद बिना कछु और आश्रय नहीं है। तब यह सुन के श्री आचार्य जी महाप्रभु आप बहुत प्रसन्न है और कहो जो मांगी तब फेरी वही तीनी वस्तु मांगी तामे रोई तो दीनी
गुरु के घर की नाही कीनी। આપણે સમજાઈ ગયું આમાંથી શીખ મળે છે કે આપણે માંગતા નથી આવડતું, આપણે માંગવું ના જોઈએ. એમ બીજો એમ છે કે આપણે મહાપ્રભુ કે એમ ઠાકોરજીને જ આશ્રય જવાનું. ગુરુનો આશ્રય રાખવો જોઈએ. આમાં શબ્દ તો ઢગલાબંધ છે. હા, તો સમજાવો. આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં જે અને પોતાના શિષ્યોને સમજાવે એને આચાર્યજી કહેવાય. પછી જીવ, બીજો શબ્દ છે જીવ એટલે કે આત્મા પ્રાણને ધારણ કરે એટલે એને જીવાત્મા બી કહેવાય છે. જીવ એક લોકમાંથી બીજા લોક કે એક શરીરમાંથી બીજા શરીરમાં જઈ શકે છે. જીવ આપણા ઇન્દ્રિયો. આ બધું પછી પહેલા એની ડેફિનેશન તો આપ. જીવ એટલે બ્રહ્મનો ચિદંશ. આ એની મુખ્ય લક્ષણ છે, પરિભાષા. જીવ એટલે કે બ્રહ્મનો સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ. જીવ એક આપણી ઇન્દ્રિયો દ્વારા સુખ દુઃખનો અનુભવ કરે છે. તે એક લોકથી બીજા લોકમાં જાય છે. જીવ એક લોકમાંથી બીજા લોક કે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. પછી પાપ પુણ્ય સુખ દુઃખનો શરીર દ્વારા ભોગ કરે છે. પાપ પુણ્ય કે સુખ દુઃખનો શરીર દ્વારા અનુભવ કરે છે. પછી બીજો કયો શબ્દ છે? વેદવ્યાસ, બદ્રિકાશ્રમ, ભાગવત, બ્રહ્મસૂત્ર. બદ્રિકાશ્રમ ખબર નથી મને. છે ભક્તિ આવી છે? ના. બીજા કોઈને ખબર છે? બદરી એક ઝાડનું નામ છે, જેમાં એટલે આપણે ત્યાં જે બોર હોય ને એ જાતના બોર. તો જ્યાં ઘણા બધા બોરના ઝાડ હોય એવું વન બોરનું, તો બદ્રિક વન કહેવાય છે. આ એ સ્થાન છે કે જ્યાં ભગવાન નારાયણ સ્વરૂપથી પ્રકટ થઈને અને તપસ્યા કરે છે. આ ભગવાનનો અવતાર છે, એની તપસ્થલી કહેવાય. બીજું, બદ્રિકાશ્રમ ગંગા નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી એ શરૂ થાય છે. ત્યાં એને સરસ્વતી પણ કહેવાય છે અને અલકનંદા પણ કહેવાય છે. અને બદ્રિકાશ્રમ થઈને અને યુધિષ્ઠિર વગેરે પાંડવોએ જ્યારે એમ જાણ્યું કે હવે ભગવાન પૃથ્વીલોકને છોડીને સ્વધામ પધારી ગયા છે, તો એમણે પણ પરીક્ષિતને બધું રાજ્ય આપીને પોતાના શરીરને છોડવા માટે હિમાલયમાં ગયા.
એને સ્વર્ગારોહણ કહેવાય છે. સ્વર્ગારોહણ એટલે પરલોક જવા માટે એમણે આરોહણ કર્યું, ચડ્યા. તો એ બદ્રિકાશ્રમથી એ રસ્તો સ્વર્ગારોહણનો છે. તો બદ્રિકાશ્રમ આપણે જઈએ તો પેલા ભગવાન નારાયણ જ્યાં તપસ્યા કરે છે એ સ્થાન આવે. એનાથી થોડું આગળ જઈએ એટલે વ્યાસજીની ગુફા, જ્યાં અત્યારે શ્રી મહાપ્રભુજી વ્યાસજીને ભેગા થયા તે પ્રસંગ આપણે સાંભળ્યો. ત્યાંથી આગળ જઈએ એટલે વસુધારા આવે. વસુધારાથી આગળ જઈએ તો તપોવન આવે. ત્યાંથી પછી સ્વર્ગારોહિણી, જ્યાં પાંડવોએ પોતાના દેહ છોડ્યો. તો આ તીર્થો છે આપણે ત્યાંના, બહુ પવિત્ર તીર્થ કહેવાય છે. કદાચ હવે આવતા પ્રસંગમાં કૃષ્ણદાસજીના એ આવશે કે ત્યાં પરલી અને કિરણી એ બે નામના પર્વતો છે. એ કદાચ આવી ગયું હોય તો મને ખ્યાલ નથી. આવી ગયો ને? હા, જ્યાંથી ઓલી શિલા પડી અને કૃષ્ણદાસજીએ શિલાને રોકી. તો બદ્રીનાથજી છે એ બહુ પવિત્ર તીર્થ છે આપણે ત્યાં. બીજું, હા, ત્યાં વ્યાસ ગુફા છે. એટલે વ્યાસજીએ આ સ્થળે બેસી અને મહાભારતનું લેખન કર્યું, મહાભારત લખાવ્યું. ગણેશજીએ લખ્યું અને વ્યાસજીએ લખાવ્યું. સારું. પછી બીજો શબ્દ વેદવ્યાસ. વેદવ્યાસ કોણ હતા? જેને વેદોનો 4 ભાગ કર્યા હતા. વ્યાસ એટલે વિભાગ, છૂટા કરવું, વિસ્તાર કરવો, ડિવાઈડ કરવું. તો સૌથી પહેલા તો ભગવાનનો જ્ઞાન ગુણનો આ અવતાર છે. એટલે ભગવાનનું જ્ઞાન વ્યાસના રૂપમાં પ્રકટ થયું. વેદવ્યાસ એટલે થયા. એ પ્રકટ થઈને એમણે પહેલા જે એક વેદ હતો એ વેદનો 4 પાર્ટમાં ડિવિઝન કર્યું. એટલે એ કામ એમણે કર્યું એટલા માટે એમનું નામ વેદ વ્યાસ એવું પડ્યું. મૂળ નામ એમનું વેદવ્યાસ નથી. એમનું નામ પરાશર એમના પિતા, સત્યવતી એમની માતા. રુચિ, માતા પિતા કોણ હતા એમના? ક્યાં ગયો? અરે હમણાં તો મેં કહ્યું, પરાશર ઋષિ એમના પિતા અને સત્યવતી એમની માતા. બોલ. પરાશર ઋષિ એમના પિતા અને સત્યવતી જી એમના માતા. તો માતા અને પિતાના ઉપરથી એમની ઓળખ થઈ પારાશર્ય. પરાશરના દીકરા એટલે પારાશર્ય. અને સત્યવતીના પુત્ર એટલે સત્યવતી સુત. જેમ દેવકી સુત ભગવાન શ્રી કૃષ્ણને કહીએ છીએ ને, એમ વ્યાસજી છે સત્યવતીના દીકરા એટલે સત્યવતી સુત અથવા પારાશર્ય. પછી એમનો જે જન્મ થયો કે આઈલેન્ડ પર થયો. યમુનાજીના 2 તરફથી યમુના નદી વહેતી હતી અને એના વચ્ચેનો જે પ્લેન જે પાર્ટ હોય રેતીવાળો, તો એને દ્વૈપાયન, દ્વીપ છે જેમનું ઘર. અયન એટલે ઘર. તો દ્વૈપાયન, દ્વીપ જેમનું ઘર છે. દ્વીપ એટલે આઈલેન્ડ.
ટાપુ. તો દ્વૈપાયન એમને જન્મ જ્યાં થયો એને કારણે નામ પડ્યું. અને એ શ્યામ વર્ણ હતો એમનો આશ્રય જેવો, એટલે એમનું નામ કૃષ્ણ. દેખાવ એમનો શ્યામ હતો એટલે કૃષ્ણ. યમુના નદીના વચ્ચેના ટાપુમાં એમનો જન્મ થયો એટલે દ્વૈપાયન. તો કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ. માતા પિતાના સંબંધથી એમનું નામ પારાશર્ય અને સત્યવતી સુત. બીજું નામ એમનું આ બદ્રીવનમાં જઈને રહ્યા એટલે બાદરાયણ. આ એમનું બહુ પ્રચલિત નામ છે. બદરી એટલે આ વૃક્ષનું નામ છે. અને અયન, અયન એટલે ઘર. તો બદ્રિકાશ્રમ એ એમનું પરમેનન્ટ રેસિડેન્સ હતું એટલે બાદરાયણ. એ રીતે એમનું નામ થયું. અને એમણે જે કામ કર્યા એના ઉપરથી એમનું નામ થયું વ્યાસ. એટલે વેદના વિભાગ કર્યા, પુરાણોના પણ વિભાગ કર્યા. તો એ બંનેનો વિભાગ કરવાને કારણે વેદવ્યાસ થયા. સમજમાં આવ્યું? તો જુદા જુદા એમના નામ થઈ ગયા ને. તો જો પારાશર્ય, સત્યવતી સુત, કૃષ્ણ, પછી દ્વૈપાયન, બાદરાયણ, વેદવ્યાસ. પછી માયાવાદ એટલે જો હવે તમે જયારે વાર્તા પ્રસંગ વાંચો ને તો એક પેન્સિલ લઈને અને જે શબ્દ આપણે શીખવ્યા હોય એ અંડરલાઈન કરો. તો એ પ્રસંગ વાંચતી વખતે કરી લેવાનું એટલે આપણને શોધવા ન પડે. સમજ્યો ને? તો જુઓ, શ્રી મહાપ્રભુજી પધાર્યા વેદવ્યાસ પાસે બદ્રિકાશ્રમમાં, એમની ગુફામાં. ત્યારે ભાગવતના ભ્રમર ગીતનો શ્લોક એમણે સંભળાવ્યો, એનું વ્યાખ્યાન. તો જો ભાગવત એટલે શું, ભ્રમર ગીત એટલે શું, એમ કોઈ પૂછે તો તું શું કહીશ? ભાગવત એટલે કે ઠાકોરજીએ કીધું છે એ ભાગવત. ઠાકોરજીએ કીધું? શું કીધું? એટલે ભાગવત એટલે ઠાકોરજીએ એમ કહી છે ને, એટલે એમ લખી છે, એટલે એમને એમ લખી, એટલે એમ લખીએ. ભાગવત એક પુરાણ છે, સૌથી પહેલા આપણે એમ કહેવું જોઈએ. 18 પુરાણો છે, એમાં ભાગવત એક પુરાણ છે, જે છેલ્લું પુરાણ કહેવાય છે. સમજાયું? જી છે. ભાગવત એક પુરાણ છે, 18 પુરાણ માંથી જે છેલ્લું પુરાણ છે એ ભાગવત છે. પછી એટલે શાસ્ત્રોના જુદા જુદા પ્રકાર છે, એમાં આ એક પુરાણ શાસ્ત્રનો પ્રકાર થયો. એમાં ભાગવત એક 18મું પુરાણ છે. હવે ભાગવતમાં શું કહેવાયું છે? તો જેમાં ભગવાનની લીલાનું વર્ણન છે તે ભાગવત. ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું જેમાં વર્ણન છે એ ભાગવત. ભાગવતમાં ઠાકોરજીની લીલાનું વર્ણન છે એને ભાગવત કહેવાય. એનો જે શબ્દ શું છે, મૂળ શબ્દ ભગવાન. ભગવાનનો અર્થ જે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનની લીલાનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે
એ પુરાણનું નામ ભાગવત પુરાણ. એનો ઇતિહાસ કેવો છે કે વ્યાસજી જે વખતે મહાભારત લખી લીધું પછી એમના મનમાં બહુ એવું ઉદ્વેગ થતો હતો, અશાંતિ હતી. એવું લાગે છે કે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે, કરવાનું રહી ગયું, કંઈક ભૂલાઈ ગયું, કંઈક અધૂરું થઈ ગયું. તો બેચેની એટલી બધી થઈ ગઈ એમને. એટલામાં નારદજી પધાર્યા. નારદજીએ જોયું કે વ્યાસજી એકદમ બેચેન છે. તો વ્યાસજીને નારદજીએ કહ્યું કે તમે તો ગજબ કામ કર્યા છે, કોઈ ન કરી શકે એવું. તમે અવતર્યા, વેદનો વિભાગ કર્યો, વેદની શાખાઓ પ્રકટ કરી, આટલા બધા પુરાણો તમે પ્રકટ કર્યા, મહાભારત લખ્યું, તમે તો બહુ ગજબ કામ કર્યું. આટલું બધું કર્યું છતાંય હું તમને જોઉં છું તો એવું લાગે છે કે તમને કંઈ અધૂરું હોય એવું, અશાંત હોય એવું લાગે છે. તો વ્યાસજી કહે છે કે તમે એકદમ બરોબર વારી મને સમજ્યા છો, એવું જ છે. પણ એનું કારણ હું નથી સમજી શકતો કે આવું કેમ છે. તો પછી નારદજી એમ કહ્યું કે ખરેખર તો તમારો જન્મ ભગવાનની લીલા, મહાત્મ્ય, ભગવાનના ગુણો, ચરિત્ર એના માટે થયો છે. પણ તમે બીજું બધું કર્યું, પણ મુખ્ય જે કરવાનું કામ છે એ કર્યું નથી. એને કારણે તમને એમ લાગે છે કે મેં કંઈક કર્યું નથી, કંઈક ખૂટે છે, અધૂરો છું. તો હવે તમે સમાધિ લગાવો તો તમે તમારા મનની અશાંતિ છે દૂર થશે. એટલે વ્યાસજીએ, નારદજીએ ઉપદેશ આપ્યો ને એ પ્રમાણે એમણે સમાધિ લગાવી. સમાધિમાં એમને જે આપણે ભાગવતજી વાંચીએ છીએ ને એ આખી ભાગવતજીનો એમને અનુભવ થયો, સાક્ષાત્કાર. તો એમણે જે અનુભવ્યું એ એમણે ભાગવત પુરાણના રૂપમાં પ્રકટ કર્યું. તો એટલે એને ભાગવત કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણની ગુણ ચરિત્રનું જેમાં વર્ણન છે તે ભાગ. સમજાયું? મને સમજાયું. ભાગવત એટલે એક પુરાણ છે, 18 પુરાણમાંથી છેલ્લું, એટલે છેલ્લું પુરાણ છે ભાગવત છે. અને એમાં ઠાકુર ભગવાનની લીલા લખેલી છે, એટલે એને ભાગવત કહેવાય છે. અને વેદવ્યાસજીએ લખી છે. વેદવ્યાસજીને એમ બધું કર્યું પણ એમને બેચેની થતી હતી કે મેં કંઈક અધૂરું છે. નારદજીએ જોયું તો એમને પૂછ્યું કે તમને શું થયું, તો એમને બધું કીધું. મને બેચેની થાય છે, કંઈક તો અધૂરું છે. તો એમને કીધું કે તમે તો બહુ બધું કર્યું છે. જન્મ્યા પછી વેદોના એટલે વ્યાસ કર્યા, એટલે એ બધું કર્યું છે. તો એમને કીધું તોય મને કઈ અધૂરું લાગે છે. તો નારદજીએ કીધું કે હા, તમારો જન્મ ઠાકુરની લીલા લખવાનો છે, તમે ઈ મૂકીને બાકી બધું કર્યું. એટલે એમને ઈ લખવા માટે એટલે કીધું. અને એમને ઈ કેમ થશે? તો નારદજીએ કીધું તમે એમ ધ્યાનમાં બેસો તો થશે. તો એ ધ્યાનમાં બેઠા અને ભાગવતજી આખી સ્મરણ થઈ એમને, અને એમને લખી પછી. પછી આમ તેનો શ્લોક સંભળાવ્યો એમને. વ્યાસજીને શ્રી મહાપ્રભુજીએ કયો શ્લોક કયો?
વામ બાહુ કૃત બાક બામક પોલો શ્લોકના શબ્દ નથી પૂછતો, એનું નામ શું? યુગલ ગીત અધ્યાસ. હા, યુગલ ગીતનો. તો યુગલ ગીત જે છે એ ભાગવતનો જે 10મો સ્કંદ છે એમાં એક ગીત છે, એનું નામ યુગલ ગીત. તો ભાગવતના 10મા સ્કંદમાં જેવી રીતે ગોપી ગીત છે, ભ્રમર ગીત છે, વેણુ ગીત છે, યુગલ ગીત છે, આ બધા અલગ અલગ સ્તોત્ર ગીતો જેવા છે, શ્લોકો છે. એમાંનું આ એક ભાગવતમાં યુગલ ગીત પણ છે. શું છે? યુગલ ગીત છે ભાગવતમાં આવા ઘણા, એટલે એમ શ્લોક જેવા અવરા ગીત છે. એક યુગલ ગીત છે, બીજા નામ કે આ ખબર ના પડી એટલે સમજાયું. કયા કયા નામ મેં કયા? એક યુગલ ગીત કીધા, પછી બીજો એમ ખબર ના પડી. ગોપી ગીત, ગોપી ગીત, ગોપી ભ્રમર ગીત, ગીત, પ્રામાણિક ગીત, ભ્રમર ગીત, ભ્રમર ગીત, ભ્રમર ગીત, હા, વેણુ ગીત, વેણુ ગીત, અને આપણે આ યુગલ ગીત હમણાં જે આવ્યું યુગલ ગીત, બ્રહ્મ ગીત, વેણુ ગીત, યુગલ ગીત અને ગોપી ગીત. હા, સારું. પછી બીજો કઈ શબ્દ છે? નાથી છે. સારું, ચાલો, આજે ઘણું થઈ ગયું. હવે કોઈ કીર્તન કરવાના છો? હવે તો હોલી આવી ગઈ ને, રસિયા પણ કરી શકાય. હા, વસંતના થાય. હોલીના. હા, કઈ વાંધો નહીં. ચલો, હવે નવરત્ન કર્યું છે ને શરૂ? કેટલા શ્લોક થયા? હા, ચલો કરો. નવરત્નમ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ સદાપિતિ પીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં જગતિમ. હા, બોલ. બીજું કર્યું છે? હા, નિવેદનં સ્મર્તવ્યં સર્વાત્મા નિવેદ્યાતઃ કરિષ્યતિ. બસ. હજી જે એક લાઈન થઈ છે હજી. હા, તો કરો. સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. આગળ હવે કરાવો ને. અતોન્ય, અતો પછી ડ જેવું છે ને એને અવગ્રહ કહેવાય. એટલે જ્યાં અ સાયલેન્ટ હોય તે જગ્યાએ મોટો આમ એસ જેવું ચિહ્ન છે, એને અવગ્રહ કહેવાય. તો અતો અન્ય સમજવાનું એમ, પણ અન્ય બોલવાનું નહીં. અતોન્ય, અતોન્ય
विनियोगेऽपि चिंता का स्वस्य सोपि सोમાં પણ પછી અવગ્રહ છે એ બોલવાનું નથી સાયલેન્ટ છે સમજવા માટે છે તો સો અપી પણ બોલવાનું સોપી ચેત અતોન્ય વિનિયોગેપી चिंता का स्वस्य सोपि चेत બધા જ સગડી નવસા છે સ્વસ્ય સો તે પછી અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ તો સરળ છે એના પછી યૈ વિસર્ગ છે એના પછી કૃષ્ણનો ક્રુ છે એટલે વિસર્ગનો ઉચ્ચાર અ એવો થાય તો યૈ કૃષ્ણ સાત કૃત પ્રાણૈઃ तेषांका परिदेवना अतोऽन्यविनियोगेऽपि चिंता का स्वस्य सोऽपि चेत् अज्ञानादथवा ज्ञानात् अथवा अज्ञानादथवा ज्ञानात् कृतम् आत्मनिवेदनम् यैः कृष्णसात्कृतप्राणैः तेषां का परिदेवना चलो बोलो जी राधे अतोऽन्य विनियोगेऽपि चिंता का स्वस्य सोऽपि चेत् अज्ञानात् अथवा ज्ञानात् कृतम् आत्मनिवेदनम् यैः कृष्णसात् कृतप्राणैः तेषां का परिदेवना अतोऽन्यविनियोगेऽपि चिंता का स्वस्य सोऽपि चेत् अज्ञानात् अथवा ज्ञानात् कृतम् आत्मनिवेदनम् यैः कृष्णसात् कृतप्राणैः तेषां का परिदेवना एक भूल થાય છે कृतप्राणैः એમ બોલવું જોઈએ તપ્રા કેમ કે પાછળનો જે શબ્દ છે પ્રા એ સંયુક્ત અક્ષર છે તો સંયુક્ત અક્ષર આવે એના પહેલા આપણે એને થોડો ઝટકો આપીને બોલવું જોઈએ તો कृतप्राणैः એટલું સુધારી લેજે બાકી બધું कृतप्राणैः બરાબર ચલો છે अतोन्य विनियोगे એટલે શબ્દ છૂટા છૂટા બોલ ધીરે ધીરે એકદમ છૂટા છૂટા શબ્દ બોલ अतोन्य विनियोगेऽपि चिंता का स्वस्य सोऽपि चेत् अज्ञानात् अथवा ज्ञानात् कृतम् आत्मनिवेदनम् यैः कृष्णसात् कृतप्राणैः तेषां का परिदेवना अतोऽन्यविनियोगेऽपि चिंता का स्वस्य सोऽपि चेत् अज्ञानात् अथवा ज्ञानात् कृतम् आत्मनिवेदनम् यैः कृष्णसात् कृतप्राणैः तेषां का
પરિદેવના થોડું જોરથી બોલો, એટલો ધીમો બોલશો તો નહીં. चिंता का सत्य तो पूछे अज्ञानात अथवा ज्ञानात कृतम आत्मनिवेदनम वै कृष्णसा कृत प्राणैः तेषां का परिदेवना अतुल्यविनो प्रीति चिंता का सत्य पीछे अज्ञान अथवा ज्ञान कृतम आत्मनिवेदन यही कृष्ण सा कृतम સા પછી અડધો ત છે, સા પછી કૃત. સા કૃત પ્રાણિ તેષાં કા પરિદેવના. સારું, ચલો.